જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? બધા મજામાં? સરસ. ચાલો બાળકો આગળ વધી. આપણે અત્યારે હજી પારિમાણિક સૂત્રની ચર્ચા કરી કે પારિમાણિક સૂત્રના ઉપયોગ 3 હતા. ગયા લેક્ચરની અંદર જે મિત્રો આપણે વાત કરી હતી એને હજી આજે આગળ વધારશે, કેમ કે એવા MCQ નીટ અને જીની અંદર પરીક્ષામાં ઘણા બધા પૂછાયેલા છે, બરોબર? તો એમાંનું એકાદ આજે આપણે પાછું આજના લેક્ચરમાં એ જ આગળ વધારી. જો બાળકો તમને આવું સૂત્ર આપી દઈએ પરીક્ષાની અંદર, તમે ક્રમ બાળકો તમારી રીતે આપતા રહેજો હો. હું અહીંયા મારી રીતે એમણે આપતો જાઉં, તમારે ક્રમ આપવો હોય તમારી રીતે આપતા રહેજો. એક આવી ફોર્મ્યુલા આપે, P પ્લસ એના છેદમાં v², કાઉન્સ પૂરો, બીજા કાઉન્સમાં v માઇનસ બી બરાબર RT. આવું સૂત્ર તમને પરીક્ષામાં આપી દઈએ અને આવું સૂત્ર આપે તો a/b નું પારિમાણિક સૂત્ર મેળવો. પારિમાણિક સૂત્ર મેળવો, આવો પ્રશ્ન આપ્યો હોય પરીક્ષામાં. હાલો વિચારવાનો. હવે બાળકો તમે ગયા લેક્ચરની અંદર ભણ્યા એ જ વસ્તુ આપણે શીખવાની, પણ અલગ અલગ સમીકરણ સ્વરૂપે, બરોબર ને? સારું, આવું પરીક્ષામાં આપે ને કે a/b નું પારિમાણિક સૂત્ર મેળવો, બરોબર? હવે આની અંદર આ P એટલે શું એ લોકોએ રકમની અંદર કહી દેશે તમને. P અહીંયા છે એ દબાણ છે, P = દબાણ, જોઈજો. પછી એ તો આપણે શોધવાનું હોય. આ જે V આપ્યો ને કદ, વોલ્યુમ, કદ, બરોબર? આ રી અવરોધ હોય કે તાપમાન હશે, કેમ કે આપણે એની કંઈ અહીંયા ચર્ચા કરવાની જરૂર નથી, જી આપે એ, બરોબર? આપણે a/b નો ગુણોત્તર શોધવાનો. તો યાદ કરો બાળકો આનો નિયમ, પ્લસ હોય કે માઇનસ હોય એની જગ્યાએ પારિમાણિક સૂત્રના સરવાળા બાદબાકી થાય નહીં. પ્લસ હોય કે બાદબાકી હોય આપણે શું મૂકી દેવાનું? બરાબર. તો એક તમને ખબર પડે, જેટલું કામનું હોય ને એટલું ધ્યાનમાં લેવાની. પહેલી વાત તો એ. તો બાળકો બી નું તો પહેલાં મળી જ જશે. તમને આવું એક સૂત્ર આપ્યું હોય, v માઇનસ બી, આવું આપ્યું હોય તો આના આધારે બાળકો આપણે માઇનસ લખ્યું, અહીંયા બરાબર લખાય તો આવું લખાય v બરાબર બી. બીનું શોધવું હોય બાળકો તો બી એમણે, અને v એટલે શું હોય? રકમમાં કદ. તો કદનું પારિમાણિક સૂત્ર તમને આવડે, m0. કદ એટલે એલની કેટલી ઘાત આવશે? 3. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને સમય કેવો આવશે? 0. તો ટીની કેટલી ઘાત આવશે? 0. આને કહી દો બાળકો સમીકરણ નંબર 1. જોઈ લઈએ, સિમ્પલ ડાયરેક્ટ જ. v માઇનસ બી આ હતું, ફાવે ને આવું તો બધાને. v માઇનસ બી હતું તો માઇનસ અહીંયા શું મૂકી દેવાનું? બરાબર. આવડે? ઓકે, હાલો એક કમ્પ્લીટ. હવે આગળ આમાં જાય. હવે આ ફોર્મ્યુલામાંથી આપણે એ મળશે, જોઈજો. તો એ જે સૂત્ર એ નામ લખાય, આ કે ના કહેજો, પ્લસ અહીંયા બરાબર મૂકું, P બરાબર એના છેદમાં v², એના છેદમાં v². હવે આમાંથી બાળકો એને કરતા કરો તો એ બરાબર શું આવશે? PV², PV². ફાવે બધાને? હવે જો PV² એ તમને દબાણનું પારિમાણિક સૂત્ર હવે મોઢે આવડવું જોઈએ. આપણે અગાઉ ભણ્યા છતાંય ન આવડે. દબાણનું સૂત્ર તમને આવડે, બળના છેદમાં ક્ષેત્રફળ, બળના છેદમાં ક્ષેત્રફળ. તો એના આધારે તમે કંઈક બનાવી લેજો તો આવું આવશે. m ની 1 ઘાત આવે, યાદ કરો. l ની -1 ઘાત હતી અને t ની -2 ઘાત. આ દબાણનું પારિમાણિક સૂત્ર આવું હતું. v એટલે બાળકો કદ, તો કદમાં આવી તમે લખું m0, l ની 3 ઘાત, t0, કાઉન્સ પૂરો ને એના આખાનો સ્ક્વેર. ફાવે? એ એમણે સાદું રૂપ આપી દો. જોઈ એમની કેટલી ઘાત છે બાળકો? 1, l ની -1, t ની -2, અને અહીંયા તમને ખબર પડે તો 3 દુ ને 6, તો l ની કેટલી ઘાત આવી? 6. આપો સાદું રૂપ. એ એમણે, હાલો બોલજો, m1, આ -1, આ +6, તો l ની કેટલી ઘાત આવશે? +5.
અને ટીની -2 આને કહી દો બાળકો સમીકરણ નંબર 2. જોઈ લઈએ સમીકરણ 1 અને 2 મળી ગયો તો આપણે બેનો ગુણોત્તર મેળવવો હોય બાળકો તો હવે શું કરશો a/b એ કેટલું મળ્યો તો કે m1 lની 5 ટીની -2 છેદમાં b કેટલો જવાબ આવ્યો તો કે m0 lની 3 અને t0. આપો બાળકો સાદુરૂપ તો m1 આ 3 ઉપર જાય તો -m1 l2 અને t-2 તો આન્સર આવ્યો. જોઈ લો તમને ખબર પડે આવું પારિમાણિક સૂત્ર કેનું હતું યાદ કરો જોઈએ. આવું પૂછે તો તમારો જવાબ શું આવશે? કાર્ય અથવા ઉર્જાનું. યાદ આવે? કાર્ય અથવા ઉર્જા. તો જોવો જોઈએ ફાવશે. અલગ અલગ સ્વરૂપે ગમે એવા બાળકો સૂત્ર આપે, જેટલા અહીંયા ઉદાહરણ આપું ને એટલા ઓછા. આ તો તમારી પ્રેક્ટિસ થાય એટલે વળી પાછો આપણે એક લેક્ચર આ રાખ્યો છે કે આમાં ક્યાંય પ્રોબ્લેમ ન થવો જોઈએ. બે જ કન્ડિશન મગજમાં રાખવાની, જે પૂછ્યું એ સમીકરણ ધ્યાનમાં લેવાનું, ખબર પડે. અને પ્લસ અથવા માઇનસ હોય અહીંયા શું મૂકી દેવાનું? બરાબર. હજી એક એક્ઝામ્પલ તમને હું આવું બાળકો આપું, ખાસ સમજજો. જો આવું પૂછે તમને પરીક્ષાની અંદર x બરાબર 80 પ્લસ બીટીનો સ્ક્વેર છે તો બીનો એકમ લખો. લ્યો આવો પ્રશ્ન પૂછ્યો. હવે મગજ રાખજો અહીંયા હો. તમને બીનો એકમ કીધો હોય, પારિમાણિક સૂત્ર નથી કીધું. બીનો શું મેળવવાનું કીધું હોય? એકમ. હવે અહીંયા આપી દઈએ તમને XC અહીંયા શું દર્શાવે તો કે XC રકમમાં કહી દઈએ અંતરે, જોતા રહીજો. ટી એ શું દર્શાવે રકમમાં? સમય. તો હવે તમારે આ આગળ વધારવું હોય તો શું થાય? આવું લખાય આ સમીકરણને, આ કે ના કહી જાઓ. x બરાબર 80 પ્લસ અહીંયા શું આવી જાય? બરાબર બીટીનો સ્ક્વેર. આવું લખાઈ જઈ લઈએ. હા ને? હવે આપણે બીનું મેળવવું હોય તો આવું લખાય ને, x બરાબર બીટીનો સ્ક્વેર. અને આમ લખાય આ સમીકરણ. x બરાબર બીટી સ્ક્વેર એ લખાય, x બરાબર 80 લખાય, અથવા 80 બરાબર બીટી સ્ક્વેર એ લખાય. તો અત્યારે x બરાબર બીટી સ્ક્વેર, આમાં બી ને કરો જે બાળકો કરતા, તો b બરાબર x ના છેદમાં શું આવ્યું? t નો સ્ક્વેર. x બરાબર b બરાબર x ના છેદમાં t નો સ્ક્વેર. ફાવે? હવે આમાં એકમ પૂછ્યો હોય, પારિમાણિક સૂત્ર નહીં, તો સિમ્પલ જવાબ શું આવશે તો કે XC શું હોય? અંતર. અંતરનો એકમ શું આવે? મીટર. છેદમાં t શું હોય? સમય. તો સમયનો એકમ શું આવે? સેકન્ડ. પણ એનો સ્ક્વેર તો સેકન્ડનો સ્ક્વેર. તો જોઈ લ્યો બીનું પારિમાણિક બીનો શું મળી ગયો? એકમ. હા ને? એકમ પૂછે, પારિમાણિક સૂત્ર પૂછે. અહીંયા તમને પારિમાણિક સૂત્રની જગ્યાએ એકમ પૂછી શકે. બીનો એકમ લખો તો તમારો અહીંયા મીટરની 3 જવાબ આવે. મીટરની કેટલી ઘાત આવે? 3. હા કે ના? એકમ અથવા પારિમાણિક સૂત્ર ગમે. હજી અહીંયા હું એક બીનો એકમ પૂછ્યો, હજી અહીંયા આમ ભેગું અને એનો એકમ લખવાનો. હજી એક પ્રશ્ન એડ કરી દો. એનો એકમ લખો. હાલો હવે એનો ભેગો લખવો હોય તો શું કરશે? હાલો બોલો. x બરાબર સૂત્ર શું આવશે? 80. x બરાબર 80 કેને કરતા કરશો? એને. x ના છેદમાં t. x નો એકમ શું થશે? મીટર. છેદમાં સેકન્ડ. જોઈ લ્યો. હવે MCQ 4 ઓપ્શન આપે ને ગમે એ પૂછે, તમને ખબર પડે બીનો એકમ કેના જેવો હોય તો કે પ્રવેગ જેવો. જોઈ લો પ્રવેગનો એકમ આવો હતો. એનો એકમ કેના જેવો હોય તો તમને બધાને ખબર પડે કેના જેવો થાય? બીનો એનો એકમ કેના જેવો થાય? વેગ જેવો. કેના જેવો થશે? વેગ જેવો. તમને એક હોમવર્કમાં જવું, આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તમે ચેક કરજો. એમણે જોઈને ખબર પડે યથાર્થ જોઈ લઈએ. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ ચેક કરજો. આમાં તો આપણે એ અને બીના એકમ મેળવવાતા. હવે આ યથાર્થ છે કે નહીં ચેક કરવું હોય તો તમને બધાને ખબર પડે આના બરાબર આ. તમે બધાની કિંમત મૂકજો, જવાબ મીટર આવશે. ત્રણેયમાં આમાંય મીટર આવશે, આમાંય મીટર આવશે ને આમાંય મીટર આવશે. ખબર પડે? એ ચેક કરવાનું. બરાબર? સારું. હજી એક એકાદ એક્ઝામ્પલ લઈ. બરાબર? આની અંદર
આવું પૂછે v બરાબર 80 v બરાબર 80 પ્લસ b ના છેદમાં t પ્લસ c v બરાબર 80 પ્લસ b ના છેદમાં t પ્લસ c પ્લસ v0 આવું એક સૂત્ર આપ્યું હોય તમને અને પ્રશ્ન એને એવો પૂછ્યો હોય આની અંદર તો abc ના પારિમાણિક સૂત્ર લખો તો a b અને c ના પારિમાણિક સૂત્રો લખો. જોઈજો બાળકો, જેટલા એમસીક્યુ આવા સોલ્વ કરશો, આ બધા એમસીક્યુ ગણાવું, આ બધા પૂછાયેલા જ છે. તમે નીટના અત્યાર સુધીના પૂછાયેલા એમસીક્યુ જોઈજો, 800 રૂપે બધાય આવશે. એટલે આપણે આ લેક્ચર પાછો એક એડ કર્યો હોય કે આમાં ક્યાંય તમને ભૂલ ન પડવી જોઈએ. એકમ પૂછે પારિમાણિક સૂત્ર, સિમ્પલ લોજિક જ આપતું જવાનું. હવે આ હું ગણાવી પહેલાં તમારું મગજ હવે ફટાફટ હાલવા માંડવું જોઈએ બાળકો. જોઈજો, આમાં એબીસીના પારિમાણિક સૂત્ર બનાવો તો પહેલું કામ તો આપણે આગળ આમાં શું કરતા જઈશું. હાલો, જેટલું પૂછ્યું એ ધ્યાનમાં લઈ. પહેલાં તો એનું બનાવી લઈ. તમને બધાને અહીંયા રકમ આપી દઉં. હાલો, આ જે આપ્યું એમાં રકમમાં તમને આવું આપી જ દેશે હો બધે, ગમે અહીંયા કે અહીંયા વી છે ને, વી એ વેગ દર્શાવે. વી શું છે? વેગ અથવા ઝડપ. ટી છે એ અહીંયા સમય દર્શાવે, સમય. બરાબર, ખબર પડે બધા? અને અહીંયા સી છે એ અચળાંક, એ અને બી અને સી શું છે? અચળાંક. V0 નો કે તો હાલે, કેમ કે એનો આપણે કાંઈ ઉપયોગ કરવાનો થતો નથી. બરાબર, સારું. હાલો બાળકો, આગળ વધારે. હવે પહેલાં એનું પારિમાણિક સૂત્ર તમને આવડી જ જશે, કેમ કે આવું પહેલાં લખું v બરાબર 80. જોતા રહીજો, v બરાબર 80. હાલો બાળકો, એને કરતાં કરાવવો જોઈએ તો a બરાબર v ના છેદમાં t. પાકું? હાલો, v નું પારિમાણિક સૂત્ર શું થાય? v નું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે સાહેબ m0 L1 t -1 અને છેદમાં સમયનું શું થાય? t ની કેટલી ઘાત થાય? 1. બરાબર, હવે આપી જ દો અહીંયા સાદું રૂપ તો m0 L1 અને t -2. હાલો, એનું પારિમાણિક સૂત્ર કમ્પ્લીટ. જો m0 L1 +1 ઉપર જઈ તો માઇનસ. એનું પારિમાણિક સૂત્ર મેળવી ગયું આપણે પૂરું. હવે મેળવવું એ આપણે પહેલાં બીનું મેળવી લઈ. પહેલાં કેનું મેળવી લઈ? બીનું અથવા સીનું મેળવી લઈ. હાલો, હવે જોઈજો, હવે સમજવા જેવું એ બધું. જોઈજો, આ સૂત્ર આમ લખું, તમને ખબર પડે તો પહેલાં સીનું આ રીતે મળી જાય. જોઈજો, આ ટી પ્લસ સી છે તો અહીંયા આવું લખાય. ટી પ્લસ સી છે, તમને ખબર પડતી હોય તો આને આવું લખાય, ટી બરાબર સી. આવું લખાય, જોઈ લઈએ, ટી બરાબર સી. આ બે વાર નથી લેવાનો. ટી બરાબર ટી પ્લસ સી, તો સી બરાબર શું આવશે? ટી. તો સીનું પારિમાણિક સૂત્ર તો સિમ્પલ મળી જ ગયું ને, m0 L0 અને ટી એટલે સમય. સમયનું પારિમાણિક સૂત્ર શું થાય? t1. જોઈ લ્યો સીનું પારિમાણિક સૂત્ર. હાવ હેલું. હવે બીનું બનાવવું હોય તો શું થાય? બીનું તમે મજા આવે એ રીતે લખી લાગો, ગમે એ સ્વરૂપે તમને આવડવું જોઈએ તો શું હોય? જોવો જોઈએ, આવું લખાય, v બરાબર b ના છેદમાં t પ્લસ સી. જોતા રહીજો, આવું. હવે આ સૂત્રમાં ફેરફાર શું કરવું? આવું લખાય, v બરાબર b, અહીંયા આવું લખાય, t બરાબર સી. આવું. t હે એ જ શું છે? સી. અને સી હે એ જ શું છે? ટી. તો v ને કરતા આ b ને કરતા કરો છો, અહીંયા આવું લખાય, v ગુણ્યા t. જોઈજો, બે વાર ન લખતા, આ બે નથી, આ લખો અથવા સી લખો, બેમાં જી લખો એ હાલશે, કેમ કે સીનું પારિમાણિક સૂત્ર એ સમય જેટલું અને ટી લખો તોય સમય. તો બી એમણે બાળકો, વીનું પારિમાણિક સૂત્ર શું? તો કે m0 L1 t -1 અને ગુણ્યા સમય એટલે t1. આપી દો સાદું રૂપ તો બી એમણે m0 L1 -1 +1 શું થઈ જાય? 0. આ બીનું પારિમાણિક સૂત્ર જોઈ સમજાઈએ, ભૂલ ના કરતા. પ્લસ હોય કે માઇનસ હોય બરાબર મૂકી જ દેવાના, વાત પૂરી. ગમે એવું સૂત્ર કેમ નથી આપતા, આ જ રીતે. અને બીજું કીધું એ પ્રમાણે જે પૂછ્યું એ જ ધ્યાનમાં લેવાનું, બાકીનું કંઈ ધ્યાનમાં લેવાનું નહીં. હાલો, આવડશે આટલું જોવો જોઈએ. આમાં કોઈને કાંઈ વાંધો? પાક્કું બધાને? શ્યોર? ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલાં.
આ એક, આ બીજું અને આ ત્રીજું એક્ઝામ્પલ. ક્રમ તમારી રીતે ગમે બાળકો આપતા રહેજો. સારું, હાલો કમ્પ્લીટ. ઘરે બેસીને આપણે જ્યારે આ વિડીયો બાળકો જોતા હોય ત્યારે આપણા હાથમાં બુક અને પેન પણ હોવી જોઈએ. ખાલી એમનેમ જોવાના નથી, નકર કાંઈ ખબર નહીં પડે. આજે તમને અહીંયા બોર્ડ વર્ક કરાવી આપણે ઓનલાઈન માધ્યમે, આ માધ્યમથી જે આપણે ક્લાસરૂમમાં ભણી બાળકો એવી રીતે તમને ના મજા આવે. છતાં પણ તમારે આજે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈએ બાળકો, તો તમારે ઘરે વ્યવસ્થિત રીતે કામ કરવું પડશે. કઈ રીતે તમે કામ કરશો? તો કે કોઈ એક શાંત જગ્યાએ બેસો. ઘરમાં આપણે દેકારો થતો હોય ને તમે આ વિડીયો જુઓ તમને નહીં મજા આવે. એટલે જ્યાં શાંત જગ્યા હોય અહીંયા વ્યવસ્થિત રીતે બેસો. બને ત્યાં સુધી મોબાઈલની અંદર હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરો. વિડીયો આ આપણે જે ભણવાના મૂકી એ જોવા માટે. વળી વિડીયો આવી પેલા યુટ્યુબમાં કેટલાય સોંગની આવી જાય તો વળી સોંગમાં ચડી ના જતા. કેમ કે ટાઈમ જતો રહેશે, બધું ભેગું થશે તો તકલીફ પડશે છેલ્લે. અને પહેલાં જ આપણે ચર્ચા કરી કે આ જે પાઠ ચાલુ કર્યો હોય આપણે કન્ટિન્યુ, આ બધું 12મામાં બાળકો ઉપયોગી. એટલે મારો કહેવાનો મતલબ તમને એટલો જ છે કે તમે એવી જગ્યાએ બાળકો આ વિડીયો જુઓ કે શાંત જગ્યા હોય, હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરો, હાથમાં પેન, પેડ અને તમારા આગળ બુક હોવી જોઈએ. જેમ જોતા જાઓ, એક એક ઉદાહરણ સમજતા જાઓ, વ્યવસ્થિત રીતે જુઓ. છતાં પણ ના ખબર પડે તો પાછું રિવાઇડ કરો. કમ્પ્લીટ બાળકો થતું જ જશે. કેમ કે અત્યારે જે તમને અહીંયા જે રીતે શીખડાવી આપણે લાંબી રીતે જ કરાવી. લાંબી રીત એટલે કે ક્યાંય તમને સાદું રૂપમાં તકલીફ પડતી ના હોય એ રીતે અહીંયા હું તમને અત્યારે દાખલા ગણાવું. કેમ કે હજી આપણે શરૂઆતે ડાયરેક્ટ હું 2 સ્ટેપમાં એમ કહી દઉં કે દબાણનું પારિમાણિક સૂત્ર આવડે ને અવરોધનું આવું હતું, તમે બેઠા બેઠા ભૂતની જેમ આવી તમે જોતા રહ્યો કે આ કયા ગ્રહમાંથી ઉતરી આવ્યો ખબર પડે. એટલે આપણે એવું નથી કરતા, આપણે વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જ જાય. પણ જેટલું વર્ક કરાવી એટલું કમ્પ્લીટ થતું જાવું, એટલું થતું જવું જ જોઈએ. બરાબર? સારું, હાલો બાળકો આગળ વધી. હજી એકાદ એક્ઝામ્પલ લઈ કંઈક અલગ સ્વરૂપે. હવે આની અંદર એકાદ એક્ઝામ્પલ આવું આપે કે એક્સનો વિધેય, આ જોઈજો એક્સ ટી નથી ગુણાકારમાં, આ એક્સ એટલે સ્થાનાંતરનો સમયની સાપેક્ષે વિધેય, આ વિધેય દર્શાવે કૌંસમાં એ. બરાબર? એક્સ ટી બરાબર તમને આવું સૂત્ર આપે V0/α. જોઈજો, V0/α આપ્યું અને કૌંસમાં બાળકો આવું આપ્યું 1 - એની ઉપર ઘાત આપીએ -αt, -αt આવું સૂત્ર આપ્યું. અને અહીં V0 અચળાંક આપ્યો હોય, અહીં V0 અચળાંક છે. V0 કેવો હે? અચળાંક છે. તો અહીંયા તમારે તો આલ્ફા અને V0નું પારિમાણિક સૂત્ર મેળવો. જો બાળકો તમને અત્યારે આ બધી રીત થોડીક અટપટી લાગશે, તમે વ્યવસ્થિત રીતે જોશો એટલે આવડશે. એકવારમાં ના સમજે બીજી વાર જુઓ. પણ આ MCQ જો અહીંયા જે ગણાવું એ આવડી ગયા ને પછી તમે કોઈ પણ મટીરિયલના MCQ સોલ્વ કરશો તમને આવડશે. ખબર પડે આપણે હેલું ભણવાનું નથી. નકર અહીંયા ભણાવતા હોય ને તમને મજા આવે એવું હેલું ભણાવી તો તમને એમ થાય ઓ મજા આવે, પછી આગળ જતા બધી આવે વસ્તુ અઘરી. એની સાથે આપણે એવું જ કરીએ કે બધી વસ્તુ જોતા જઈએ. થોડીક તકલીફ પડશે પણ આવડશે. બરાબર બાળકો?
તો વ્યવસ્થિત. હવે આમાં કાંઈ ના હોય. તમે જો આવું સૂત્ર એ જોઈને એમ થાય કે સાહેબ આમાં ક્યાંથી ચાલુ કરવું ને એ જ નથી ખબર પડતી. મેન આ થિયરીનો બાળકો ફંડા લઈને હાલવાનો ખબર પડે. મેન આ થિયરી આપણે ભણ્યા હતા એનો આપણે ઈ ઉપયોગ કરીને આગળ વધવાનું. અત્યારે આવું રકમ એ ટીની સાપેક્ષ આ એક્સ એટલે સ્થાનાંતર ધ્યાનમાં લઈશ. v0 છેદમાં આલ્ફા 1 માઇનસ e રેસ ટુ માઇનસ આલ્ફા ટી આપ્યું હોય તો અહીં v0 અચળાંક છે તો આલ્ફા અને v0 નું પારિમાણિક સૂત્ર બનાવો. આપણે બાળકો આટલી ખબર હે કે કોઈ પણ લોગ વિધેય હોય કે કોઈ પણ ચર ઘાતાંકીય વિધેય હોય એ વિધેય પરિમાણ રહિત હોય છે. આટલી બધાને ખબર હે. પાકું ને? તો શરૂઆત હાવ સિમ્પલ. આપણે ઓલા નિયમ આવડવા જોઈએ, બાકી હેલું. હજુ e રેસ ટુ માઇનસ આલ્ફા ટી આ કેવી રાશિ છે? તો કે આ રાશિ છે ને સાહેબ પરિમાણ રહિત. m0 l0 t0 ફાવે ને આટલું જ બધાને? તો હવે આને આમ લખાય ને બાળકો, માઇનસ આલ્ફા ટી બરાબર m0 l0 t0 આવું લખાઈ જોઈ લઈએ. પાકું? હવે અહીં માઇનસ તમને ખબર પારિમાણિક સૂત્ર આટલા ભણ્યા કે એવું આગળ નિશાની માઇનસ આગળ ઉપર ઘાત હોય એ પરિમાણ કહેવાય. આ માઇનસ નિશાની અહીંયા કે એટલે માઇનસ નિશાની કા પારિમાણિક સૂત્રમાં એવું કાંઈ હોતું નથી. બરાબર? તો આને આવું લખાય આલ્ફા ટી માઇનસ લખો કે ન લખો કાંઈ ફેર ના પડે. m0 l0 t0 આપણે આલ્ફાનું પારિમાણિક સૂત્ર જોઈએ તો આલ્ફા બરાબર m0 l0 t0 છેદમાં બાળકો વહી ગયો સમય એટલે ટીની કેટલી ઘાત 1. હવે આને ઉપર જવા દો તો આલ્ફાનું તો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું ને. m0 l0 અને ટી માઇનસ 1 ઘાત જોઈ લઈએ. આલ્ફાનું પારિમાણિક સૂત્ર આપણે આલ્ફાનું શોધવાનું હતું એ મળી ગયું. સિમ્પલ જ છે, કાંઈ આમાં અઘરું નથી. હવે તમને એમ કીધું v0 નું મેળવો તો હવે આવડે ને, આવું લખાય ને x બરાબર v0 છેદમાં આલ્ફા આવું એ જોઈ લઈએ. આલ્ફા તો આપણે પહેલાં મેળવવું જ પડે. તો હવે આમાંથી v0 કરતા કરી લઈએ તો v0 બરાબર x ગુણ્યા આલ્ફા, x ગુણ્યા આલ્ફા v0 એમણો. પાકું? x એ શું છે બાળકો? અંતર. તો અંતરમાં જો ખાલી લંબાઈ જ આવશે. હવે હું આવું લખું, ખાલી શું આવશે? લંબાઈ. આલ્ફાનું શું આવ્યું બાળકો? તો કે ટીની માઇનસ 1 ઘાત, ટીની માઇનસ 1 ઘાત આપી દો તો સાદું રૂપ. તો કે સાહેબ આમાં દળ તો છે નહીં તો m0 l1 અને t માઇનસ 1 જોઈ લઈએ. ને આવું બાળકો થવું જ જોઈ લ્યો. વેગનું પારિમાણિક સૂત્ર આ v0 એટલે પ્રારંભિક વેગ, એનું આવું જ હતું વેગનું m0 l1 t માઇનસ 1. આવડે બધાને? પાકું? આમાં કાંઈ નવીન મહેનત કરી આવડશે ને? પાકું ને? ઓકે, આગળ હજી એક જોઈ. હવે એક લોગના વિધેયવાળું એક જ સમીકરણ લઈએ એટલે તમને ખ્યાલ આવે. બળ F બરાબર કોઈ પણ એક સમીકરણ મજા આવે એ મૂકી દઉં. આલ્ફા બીટા exp લોગનો વિધેય લોગ દર્શાવે exp કાઉન્સમાં -x² અપોન kbt. kb શું એ હમણાં સમજો. kbt અને ભેગો આલ્ફા આવું કંઈ હોય kbt આલ્ફા આવું સૂત્ર આપી દઈએ તમને આવું. હવે આ જેટલા સૂત્ર ભણ્યા ને જો તમને આ આવડી ગયું ને એટલે એમ સમજવાનું હવે ગમે એ આવે ને એ આવડે. હું જે બોલું એમ જ એટલે આમાં થોડુંક મગજ રાખજો. બધાય પદની માહિતી આપી દઉં. જો આ એફ એટલે જ બળ કહી જ દીધું એ તમને. એક છે ને બાળકો અહીંયા અંતર, એક છે શું એ અંતર જોઈજો. પછી આ સ્મોલ ટી નથી કેપિટલ ટી એ ખાસ સમજો. કેપિટલ ટી એટલે તાપમાન, કેપિટલ ટી એટલે તાપમાન. પછી આ કેબી દર્શાવ્યું છે. કેબી આગળ તમે ભણશો આને કહેવાય બોલ્ટ્ઝમેન અચળાંક. બોલ્ટ્ઝમેન અચળાંક આપણે બાળકો સેમ 2 ની અંદર એક પાઠ આવશે વાયુનો ગતિવાદ. એ વાયુના ગતિવાદ વાળો આપણે ટોપિક ભણશે ને ત્યારે વૈજ્ઞાનિક આવશે. બોલ્ટ્ઝમેન નામનો વૈજ્ઞાનિક હતો.
એની યાદમાં એ અચળાંક કે બોલ્ટ્ઝમેન અચળાંક, ત્યારે આપણે વધારે એની ચર્ચા કરશી. આ બોલ્ટ્ઝમેન અચળાંક કે ને એનું પારિમાણિક સૂત્ર જોઈજો, એ સમજાવી જ દઉં ભેગું. બોલ્ટ્ઝમેન અચળાંક આ સૂત્ર પીવી બરાબર એનઆરટી, પીવી બરાબર એનઆરટી, પીવી બરાબર આની અંદર જોઈજો સોરી એન કેબીટી, પીવી બરાબર એન કેબીટી, આવું સૂત્ર. હવે અહીંયા પી શું એ બાળકો હું કહી દઉં, દબાણ. વી હે કદ, આ દર્શાવે મોલની સંખ્યા, ટૂંકમાં દર્શાવે સંખ્યા. આ જે ટી એ સમય દર્શાવે. તો હવે હું તમને કહું કેબીનું પારિમાણિક સૂત્ર, તો તમે કેબીને શું કરશો કરતા, તો પીવીના છેદમાં બાળકો શું આવશે જોઈજો હો, એન અને શું આવશે ટી, એન અને ટી. હજી એકવાર બોલું, શરૂઆતી આ માપનવાળા પાઠની, એટલે થોડાક આવા પ્રશ્ન થાય કે સાહેબ આવું થોડી ને હોય, પણ બાળકો તમે જેમ જેમ પાઠ ભણતા જઈશો ને ત્યારે આ બધા સૂત્ર તમારા માટે જાણીતા હશે. આ કેમેસ્ટ્રીમાં સૂત્ર આવે, અત્યારે ખાલી યાદ રાખવાનું ટ્રાય કરો. બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર કેમ બને એ શીખડાવું. પી અહીંયા દબાણે, વી અહીંયા કદે, એન એ સંખ્યા, ટી એ સમય નથી સોરી તાપમાન, ટી એ શું એ તાપમાન. ઓકે, કેબીને કર્યા કરતા તો કેબી એમણે. હાલો બાળકો, દબાણનું પારિમાણિક સૂત્ર શું, તો કે M1, હમણાં થોડીક વાર પહેલાં આપણે જોયું, M1 L-1 T-2. પાકું? કદ આવ્યું, કદનું શું થાય બોલી જાઓ, એલની કેટલી ઘાત આવશે 3 છેદમાં સંખ્યાનું પારિમાણિક સૂત્ર હોય ના. તમે પહેલી વાર જુઓ સમજો, તાપમાન, તાપમાનનું પારિમાણિક સૂત્ર જોઈજો કેલ્વિન થઈશ. તાપમાનનું પારિમાણિક સૂત્ર શું થાય કેલ્વિન. જ્યાં તાપમાન આવે ને એનું પારિમાણિક સૂત્રની સંજ્ઞા આવશે કેલ્વિન. આપણે ભણ્યા ને એસઆઈ પદ્ધતિ યાદ કરો, તાપમાન પ્રવાહ હતો, વિદ્યુત પ્રવાહનું ભણી ગયા, એનો એકમ આપણે જોયો, શું જોયો તો એમ્પિયર પારિમાણિક સૂત્રમાં. એમ તાપમાનનો એકમ શું હોય કેલ્વિન, તો પારિમાણિક સૂત્રમાં આપણે બોલીએ જ છીએ ને MLT. પણ મેં તમને કીધું હતું યાદ કરો, જેમ 12માં જઈશું ને તો શું થાય MLT અને એ એટલે પ્રવાહની વાત આવશે. ફિઝિક્સમાં સેમ 2 ને એમાં તાપમાનની અમુક ચેપ્ટરમાં વાત આવે તો MLT અને કે આવશે. કે એ શું દર્શાવે તાપમાન. ઓકે ડન. સારું, હવે સાદું રૂપ આપી દો બાળકો. કે બી એમણે M1, હાલો આ +3 આ -1, M1 L2 T-2 અને Kની -1 ઘાત. તો આ MCQ માટે મગજમાં રાખજો, યાદ રહી જાય તો. શું એ બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર. ડન, ફાવશે? સારું, હવે આપણા મેઇન કામો, આપણે આવું શું કામ કરવું પડ્યું, તો કે કેબી તમે પહેલી વાર જોવો એટલે મારે તમને આ શીખડાવવું પડ્યું. રેડી? હલો, આપણું કામ શું હતું, તો કે આપણે આની અંદર આ આલ્ફા અને આ બીટા, આ બેયના મારે પારિમાણિક સૂત્ર મેળવવા છે, આલ્ફા અને બીટાના. હાલો, આવડશે હવે? પાકું ને? હાલો, તમે જુઓ તો આ લોગ વિધેય આખું આ લોગવાળું, તો આખું સમીકરણ આ કેવું હોય છે પરિમાણ રહિત. તો બાળકો આમ લખાય, આ કે ના કહીજો, આવું લખાય, માઇનસ લખું કે ન લખું કાંઈ ફેર ન પડે, x² છેદમાં બોલતા રહીજો કે બી ટી અને આલ્ફા. હાલો બોલો, આ કેવું હોય છે પરિમાણ રહિત, M0 L0 T0. શું કામ? તો આવું ભણ્યા ને સાઈનની આરે કોઈ પણ સહગુણક હોય, આપણે આ AXT ની જગ્યાએ આવું હતું સાઈન, આવી રીતે આમ આપ્યો તો આખી રાશિ યાદ કરો જે આપણે લખતા હતા પરિમાણ રહિત. હા કે ના? ઓકે, સારું. હાલો, હવે આમાંથી આલ્ફાને કરતાં કરી લેજો, આલ્ફાને અહીં લઈ જાઓ, આલ્ફાને તો આવું લખાય, આલ્ફા બરાબર આલ્ફા અહીંયા વહી જાય તો શું આવશે બોલો જોઈ, x² છેદમાં KBT, KBT. હાલો બોલો તો બાળકો, x શું એ બાળકો? હાલ ભાઈ બંધ, x શું એ? અંતર. સરસ. હાલ, કેટલી વાર હે બેટા? તો ઘાત કેટલી વાર? એક વાર કરવાની કે 2 વાર? સરસ, વેરી ગુડ. હાલો, ઘાત અહીંયા 2 વાર આવશે, M0 Lની 2 ઘાત અને Tની કેટલી ઘાત આવશે 0. આ બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર મેં બાળકો તમને બનાવી દીધેલું છે, ડાયરેક્ટ યાદ ન રહીએ તો આ મેં તમને સમજાવ્યું હોય. આમ જોવા જાવ તો આટલી વસ્તુ તો જાણીતી જ થઈ ગઈ. જોઈ લો, કાર્યનું હતું આવું M1 L2 T-2, બોલ્ટ્ઝમેનમાં વધારાનું આવશે K-1.
પાવું તો બધાયમાં વધારાનું કાંઈક આવશે, એટલે ગોખતા નહીં, સૂત્ર યાદ રાખજો એટલે ગણતા આવડશે. સારું, હાલો આ લખાવી દો તો m1 L2 T-2 અને K-1 ગુણ્યા તાપમાન. તાપમાનનું પારિમાણિક સૂત્ર શું આવશે? K-ની કેટલી ઘાત આવશે? 1. હમણાં જ હું બોલ્યું, તાપમાનને કેના વડે દર્શાવાય પારિમાણિક સૂત્રમાં? K વડે. આપી દો બાળકો આનું સાદુરૂપ m0 L-ની 2 ઘાત. સાદુરૂપ આપતા જ જાઓ, હવે એક સ્ટેપ નથી વધારું. આ ઉપર જવા દો જોઈએ તો m-ની -1 ઘાત. લંબાઈ જોવો જોઈએ, આ 2 ઉપર જાય તો 2 માઇનસ, તો L-ની કેટલી ઘાત આવશે? 0. સમય જોવો જોઈએ, T-ની +2 ઘાત થઈ જાય, અને આ -1 અને આ +1 એટલે એ કેન્સલ થઈ જાય. જોઈ લો, આલ્ફાનું પારિમાણિક સૂત્ર મળી ગયું. આવું સમજાઈએ બધાને? આને જોઈને કાંઈ બીવાની વાત જ નથી. જી કે એની મગજમાં લઈને આગળ હાલતું જવાનું. હાલો, હવે બીટા તો મળી જાય ને, આટલું વાળી જો. હવે આના એફ તમને ખબર હે, આલ્ફા તમને મળી ગયો, બીટાને કરવાનો કરતા તો બોલી જાઓ. એફ બરાબર આલ્ફા બીટા, કરો બીટાને કરતા તો એફના છેદમાં આલ્ફા, બીટા એમણો m1 L1 T-2 અને આલ્ફા m-1 L0 અને T-ની કેટલી ઘાત? +2. આપો જ સાદુરૂપ. હાલો, -1 ઉપર જાય તો પ્લસ, તો m2 L1 આ +2 ઉપર જાય તો માઇનસ, T-ની -4 ઘાત. આ બીટાનું મળી ગયું, જોઈ લઈએ. આ કેનું મળી ગયું? બીટાનું. ફાવશે બધાને? ઓકે બાળકો, અહીંયા આજે આપણે લેક્ચર પૂરો કરી. હવે આવતા લેક્ચરની અંદર હજી કંઈક નવું વધારાનું હશે એ જોઈશી. પછી આ પાઠના નવા ટોપિકની અંદર આપણે આગળ વધશી. એકવાર પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણની અંદર ગમે એવો તમને પ્રશ્ન પૂછે નહીં આવડવો જોઈએ. એટલે આપણે 1-2 લેક્ચર ભલે આવા વધારાના હજી MCQ, આ બધા નીટ અને જીના લેવલના જ છે. તમે જોઈજો લીધા જૂના નીટના જીના પેપર આ જ પ્રકારના. એટલે આપણે સાથોસાથ જ એવું ક્યાંય નહીં કે આ નીટનો પીરિયડ ને જીનો એવું બને ત્યાં સુધી ઓછું રાખશે. જેમ આગળ આગતા જાય એમ આપણે બધું જોતા જશે. ઓકે બાળકો, આવજો બધા મિત્રો. જય શ્રી કૃષ્ણ.